જીવરામ ભટ્ટ આવે છે. તમે કહેતા હતા ને કે એમને રતાંધરાપણું છે, એ જ આવે છે. જો બોલાવો બોલાવો બોલાવો. જીવરામ ભટ્ટ આવો, ચા પીને જાઓ. અરે આવીએ જ ને, કેમ નહીં આવીએ? ચાલો ત્યારે. પણ બેસવાનું ક્યાં છે? આ રહ્યો બાજોટ, બેસો એના પર. હાસ, બેસવાની તો સરસ મજા આવી. જીવરામ ભટ્ટ, તમે અમને દેખો છો? અરે દેખે છે એનો બાપ. કેમ નહીં દેખતા હોઈએ? અમે કઈ આંધળા થોડા છીએ. જીવરામ ભટ્ટ, તમે અત્યારે કાગળ વાંચી શકો છો ખરા? અરે કાગળ તો શું, અત્યારે એ તો મોતી પણ વીંધી શકે છે, મોતી. અરે અત્યારે અમે રાત્રે પણ પુસ્તક લખીએ છીએ, તો એ પુસ્તક કેમ લખાતું હશે? અત્યારે તમને કાગળ આપું તો તમે વાંચશો? હા લાવો. શા માટે વાંચીએ નહીં? અમે તો જરૂર વાંચીશું. અરે લ્યો તારે આ કાગળ, વાંચો. લાવો કાગળ, ક્યાં પડ્યો છે? અરે એ તમારા પગમાં જ પડ્યો છે, નીચા નમીને લઈ લો. અરે તમારી આગળ અમારે નીચા નમવાની કાંઈ ગરજ નથી. અમને તો હાથમાં કાગળ આપો તો જ વાંચીએ. નમંતી ફલાની વૃક્ષા નમંતી ગુણીનો જનાઃ શુષ્ક કાષ્ઠચ મૂર્ખાશ્ચ ન નમંતી કદાચનમ. એટલે કે ફળવાળા ઝાડ નમે કે ગુણવાન માણસ નમે, પરંતુ સૂકું લાકડું કે મૂર્ખ માણસ કદી ન નમે, તે ન જ નમે. લ્યો જીવરામ ભટ્ટ, આ કાગળ તમને હાથમાં આપ્યો. અરે જોજો ભાઈઓ, હવે આ સુરદાસજી કાગળ વાંચે છે. કાગળ ખરેખરો કાગળ વાંચશે કે શું? અરે એમાં તો હાવ ઝીણા અક્ષર છે, ઝીણા. એને પેલો મોટા અક્ષર વાળો કાગળ આપ્યો હોત તો કઈક વાંચી શકત તો ઠીક કેવા. અરે કાંઈ ઝીણા અક્ષર નથી એમાં. આંધળો પણ વાંચી શકે ને એવા મોટા દીવા જેવા અક્ષર છે, દીવા જેવા. અરે લ્યો ત્યારે આ કાગળ, અમારે કાંઈ નથી વાંચવો. કેમ, શું થયું? અરે તમે જ કહો છો કે આંધળો વાંચી શકે એવો કાગળ છે અને એમાં એવા અક્ષરો છે, તો અમે કાંઈ આંધળા નથી કે અમે એવા અક્ષર વાંચીએ જે દેખતો વાંચી શકે ને એવો કાગળ હોય તો જ અમે વાંચીએ. જીવરામ ભટ્ટ, આ કેટલા આંગળા છે કહો જોઈએ? અરે અમે કહીએ તો તમે શું આપશો? લાખેની લાડી તો આપી છે, બીજું શું આપીએ? જો અત્યારે દેખી શકતા હો તો કહો જોઈએ. અરે એમાં શું, આ 1 2 3 4 અને 5 છે. જૂઠા પડ્યા, જૂઠા પડ્યા. સી રીતે જૂઠા પડ્યા અમે? અભિમાનીને અંતરે ભાસે જો નિજ ભૂલ, તો પણ તેની જીભથી કદી નહીં કરે કબૂલ. 3 આંગળીઓ ઊભી રાખીને 2 આંગળીઓ વાળીને મેં પૂછ્યું હતું. ત્યારે અમે તમને એ જ તો કહ્યું ને કે તમે 3 આંગળીઓ ઊભી રાખી હતી. અમે એ 3 આંગળીઓ ઊભી જોઈ અને 2 આંગળીઓ વાળેલી દીઠી, માટે એમ બધી મળીને 5 દીઠી, તો હવે 5 કરી. તમે ક્યારે એમ પૂછ્યું હતું કે કેટલી ઊભી છે અને કેટલી આડી? બોલો જોઈએ. વારું ત્યારે જીવરામ ભટ્ટ, બોલો જોઈએ, આ કેટલી આંગળીઓ છે? આ 1 આ 2 આ 3 અને આ 4, કુલ 4 આંગળીઓ છે. અરે જૂઠા પડ્યા ભાઈ, જૂઠા પડ્યા. સી રીતે અમે જૂઠા પડ્યા? અમે કદી જૂઠા પડીએ જ નહીં. અમે તો હંમેશા સાચું જ બોલીએ છીએ. વાચાળ જો વાદ વૃથા જ સ્થાપે,
તથાપિ તે સત્ય કદી જ ના આપે. ભરી સભામાં શતવાર ભૂલે, તથાપિ જીભે કદી ના કબૂલે, કદી ના કબૂલે. વાચાળ કદી બંધાય જ નહીં, ગમે તે રસ્તે થઈને નીકળી જ જાય ભાઈઓ. પણ હવે જીવરામ ભટ્ટ સંકળાસમાં આવ્યા છે આજે. હવે છૂટી શકે એવો કોઈ રસ્તો મને દેખાતો નથી. હવે તો જુઠ્ઠા ઠરી જ ચૂક્યા. અરે તારા જેવા ઠગ અમને જૂઠા કહે તેથી શું? અમને જો કોઈ ત્રાહિત વ્યક્તિ કહે ને તો અમે ખરું માનીએ. ત્યારે વારું સાચું સાબિત કરો ને તો હું માનું કે તમે સાચા. અરે 100 રૂપિયાની હોડ કર. જો અમે જૂઠા ઠરીશું ને રંગલા તો અમે તને 100 રૂપિયા આપીશું. અને જો તું જૂઠો ઠર્યો ને તો તારી પાસે અમે 100 રૂપિયા લઈશું. યાદ રાખજે. અરે જાદુગરની સાથે વાચાળ સાથે હોડ કરીએ જ નહીં. કહ્યું છે ને કે તેની તબદીલો ઘણી બધી હોય છે. વાચાળ શું હોડ કદી ન કીજે, જાદુગરોથી બળ બાંધી બીજે. સૂજે ન તેના સઘળાસી રસ્તા, વિચિત્ર તેની છળની વ્યવસ્થા. અરે અમે તો 5 આંગળા ખુલ્લા રાખીને મેં પૂછ્યું હતું કે આ કેટલી આંગળીઓ છે. તે ખરી જ વાત. અમે 4 આંગળીઓ દીઠી માટે અમે 4 કહી. અને 5મો તો ભાઈઓ અંગૂઠો છે તો આંગળી ક્યાં છે? તો માટે 4 જ થઈ ને. જોયું ને બાળ મિત્રો, જુઓ બધા જુઓ. આ વાચાળ જીવરામ ભટ્ટ ક્યારેય કોઈના હાથમાં આવ્યા જ નથી. અને આજે પણ જો આપણી બધાની વચ્ચે બેઠા છે. કેટલી જન મેદની છે એની વચ્ચે બેઠા છે તોય હાથમાં ન આવ્યા તે ન જ આવ્યા. અરે જીવરામ ભટ્ટ ઘડીક ઊભા